હેલો ગાઈસ, જય માતાજી મિત્રો। તો આપણે આવી જશે જુનાગઢ વાવમાં। જે કયો રાજા હતો સંજયભાઈ કહી દેજો। રા નવગણ, આપણે રા નવગણ જુનાગઢના રાજા હતા। આ એમનો ફોર્ટ છે, એમનો કિલ્લો છે, એમનો રાજાનો મહેલ। તો મિત્રો જુઓ તમે આગળ એમની જે 2000 સૈનિક પોતે ત્યાં છુપાઈને રહેતા હતા, એના માટેની આ તમે જોઈ લેજો। અંગ્રેજીમાં જેટ પ્રકારની આ વાવ છે, જુઓ ખાલી ગાઈસ। અને પેલી છે સરસર પોઈન્ટ, સરસર પોઈન્ટ પોચ, સરસર પોઈન્ટ પોચ વાવ। આ જોઈએ કહો ઝેડ આકારની વાવ ગાઈસ। જુઓ ખાલી ગાઈસ, આમ જોવાની જબર મજા આવે। તો જુઓ ગાઈસ, આપણે તમે બતાવી દઈએ। અરે વાવ, કેટલી ઊંડી હ। અને અનાઅંદર સૈનિકો સંતાઈને રહેતા રહ્યા। તમે વાવ થોડી આપણે લંબાઈને બતાવી દઈએ। અંદર તો હાલ તો પાણી બોણી નહીં ગાઈસ। ઓના અંદર તો 2000 સૈનિકો હંતાણ્યા હતા આ વાવની અંદરમાં। જો ગાઈસ, હજી તમને બીજું બધું બતાવીશું ગાઈસ। અત્યારે જુઓ ખાલી આ માહોલ આખો અલગ જ છે ગાઈસ। તમે જુનાગઢ આવો તો આર્યું વાવ, આર્યું પાટણના આ જુનાગઢના રાજાઓનું બધું આ જે હ મેલ બેલ તમે જોજો। તમે જોવાની ઓર મજા આવશે। અને અમારા વ્લોગનો બનાવ્યો આગળનો બીજો પોસ્ટ બતાવીએ। તો ગાઈસ, આપણે જઈએ હવે બીજી જગ્યા જોવા। તમે અમારા વ્લોગનો બનાવી લેજો, તો હું બતાવીશું। જુઓ ગાઈસ, તોરણ દ્વારનું। તો ગાઈસ, તમે યારે આ મહેલમાં આવશો તો તમને આવી સુવિધા પણ મળી જશે ગાડીઓની। બેસીને જવાનું। ટિકિટ કેટલી આપણને ખબર નહીં, આગળ જઈએ ત્યાં ટિકિટની ખબર પડે। तो गाइस, आप हटाइए आगर જોઈએ। 1162 साल पहले भी मैंने जूनागढ़ के ऊपरकोट किले में फोटो खिंचवाई थी। आज से 1162 साल पहले भी मैंने जूनागढ़ में ऊपरकोट किले के फोटो खिंचवाई थी। और बता रहे जूनो दरवाजो और इतिहास तमाम बताई दिए। इतिहास જોઈ લો તમે। ફોટા પર લેવાના વિકા। તો ગાઈસ, જે પહાડોમાંથી પાણી આવતું હતું, પાણી એ બધું રાજાઓએ એવું કંઈક કર્યું હતું, તે પાણી બધુંનું સમય આ કૂવાની હતું। જુઓ ખાલી ગાઈસ। તો ગાઈસ, આપણે આવી જઈએ થોડા ઉપર તમે બતાવી દઈએ આ બધું। પહેલાં વર્ષો પુરાણા પહેલાં કોઈ કણ યુદ્ધ થતા ને તારા આ ટોપગોરો કોમમાં હતું। આ ટોપગોરો પર રાજાઓને બનાવેલો હોય તો જુઓ। પછી આ હ આટલા રાજા આટલા બેઠતા હતા, જુઓ ખાલી। અને આ બધું આખું પથ્થરનું બનાવેલું છે જુનાગઢ। હા પણ ભાઈ કી જોઈ પડી ઓમ તો ગાઈસ, આપણે જોવા જઈ રહ્યા છીએ વાવ। તમને વાવ બતાવી દઈશું। અને આ રીતે તમને પેલા વચાઈ દઈએ હું લખેલું હોય। હાય ગાઈઝ, આ આપણા મજેવાડી દરવાજા જુનાગઢનો આ એક કિલ્લો છે। એના અંદર 21 નામો અલગ અલગ આ ગીરના કિલ્લાનું નામ છે। જે રાજાએ અમુક સમયે રાજ કર્યો એનો હરેક નામ, હરેક રાજાએ હરેક વખતે અલગ નામ આપેલા છે। એના અંદર મણિપુર છે, ચંદ્રકેતુપુર છે, રૈવતપુર છે, પુરાતનપુર છે,
પછી નગર, સુવર્ણ ગિરનાર, સાર્વભૌમત્વ, નરેન્દ્રપુર, કરણકુબ્જ, ગિરિનગર, જીર્ણદુર્ગ, જીર્ણગઢ, જીર્ણ પ્રાકાર, યવનગઢ, ઉગ્રસેનન, ખેગારગઢ. હા, આ રાજાથી આપણે ઓળખાતો હતો કે રા નવગણ ખેગારગઢ. પછી એના પછી આયા મુસ્કાનબાદ. મુસ્તફાબાદ, કિલ્લા ગિરનાર, જુનાગઢ, જુનાણું, ઉપરકોટ ને અને છેલ્લામાં છેલ્લું જુનાગઢ. નામ આવ્યું જુનાગઢ. તો આગળ અમારા લોકનો બનાવ્યો આગળ બીજા બધું બતાવીએ તમને. ચલો guys, આગળ તમને બીજું નોલેજ આપીએ. એ જુનાગઢ દીવથી લાવવામાં આવી જુનાગઢ. આ બીજા ટોપ ગોરા આવી ગયા. ઓ સંજયભાઈ બે શબ્દ સમજાઈ રહેશે. મિત્રો, આ ફોર્ટમાં 4 એવી અલગ અલગ પ્રકારની તોપ છે. એમાં 2 નાની છે, એનાથી થોડી 2 મોટી છે, અને એક તો બહુ મોટી તોપ છે. બરોબર, આ દીવથી લાવવામાં આવી છે. બરોબર, ચારે ચાર તોપ. એમાં સૌથી મોટી તોપ છે એનું નામ છે નીલમ તોપ છે. એ આ રહી. બરોબર, બહુ આ પંચધાતુથી બનેલી છે અને લગભગ હજારો વર્ષ સુધી કોઈ કાટ કે કશું ના લાગે અને એમને એમ સુરક્ષિત છે. આ રાજા વખતની છે. જોઈ લો ચારે ચાર તોપ. અડી કડીની વાવ ઇતિહાસ. હા વાવ. હેલો, અંદર તમને બતાવીશું અડી કડીની વાવ. તો ગાઈસ આપણે અડી કડી વાવની અંદરમાં એન્ટ્રી મારી ચૂકી આવીએ. આરી કેટલી સંજયભાઈ લોબી 87 મીટર. 87 તો હતું યાર 75 મીટર 87 અને 87 મીટર લોબી અને 25 મીટર ઊંડી અને પોળી અને 4 75 મીટર પહોળી. 75 ફૂટ. તમે જોવો ખાલી આવું બધું બતાવી દઈએ તમને. અડી કડીની વાવ હજી ને ઓગણ બાકી જ છે, તમને બતાવીશું. પણ કોતરનું કોમ છે રીતના કરી છે એ જ હાલ જોવા જેવું હો. આમાં આખા પર્વતો